હેલો મિત્રો, આજે આપણે જોઈશું દાદાજીના ઉખાણા. જો તમને આનો જવાબ આવડે તો કોમેન્ટમાં જણાવજો. ઉખાણું પહેલું. એક થાળ મોતીએ ભર્યો, માથા ઉપર ઊંધો ધર્યો, ગોળ ગોળ થાળ ફરે, મોતી એકય ન ખરે. આનો જવાબ બતાવો. આકાશ. ઉખાણું બીજું. કાળો છે પણ કાગ નહીં, દરમાં પેસે પણ નાગ નહીં, ઝાડે ચડે પણ વાનર નહીં, છ પગ છે પણ પતંગિયું નહીં. એ કોણ હોઈ શકે? તો આનો જવાબ છે મંકોડો. ઉખાણું ત્રીજું. હાલે છે પણ જીવ નહીં, ચાલે છે પણ પગ નહીં, બેઠક છે પણ બાજટ નહીં, ખવાય છે પણ ખૂટતો નથી. તો એ કોણ હોઈ શકે મિત્રો? તો આનો જવાબ છે હિંચકો. ઉખાણું ચોથું. લાંબો છે પણ નાગ નહીં, કાળો છે પણ કાગ નહીં, તેલ ચડે હનુમાન નહીં, ફૂલ ચડે મહાદેવ નહીં. આ કોણ હોઈ શકે મિત્રો? તો આનો જવાબ છે ચોટલો. ઉખાણું પાંચમું. વહેલી સવારે ઉઠે છે, સંધ્યા ટાણે ડૂબે છે, સૌને ગરમી આપે છે, બોલો ભાઈ એ કોણ છે? તો આનો જવાબ છે સૂરજ દાદા. ઉખાણું છઠ્ઠું. રાત પડે ને આવે છે, સાથે તારા લાવે છે, ચાંદાને ખીલાવે છે, બોલો ભાઈ એ કોણ છે? તો આનો જવાબ છે ચાંદા મામા. ઉખાણું સાતમું. માણસ જેવું રૂપ છે, ઝાડે ઝાડે કૂદે છે, હૂપ હૂપ કરે છે, બોલો ભાઈ તે કોણ છે? વાંદરાભાઈ. ઉખાણું આઠમું. સવાર સાંજ લાંબો થાય, બપોરે તો પગમાં જ ભરાય, રાત પડે અલોપ થઈ જાય, બોલો ભાઈ એ કોણ કહેવાય? તો આનો જવાબ છે પડછાયો. ઉખાણું નવમું. નાની એવી નાર, પહેરે લાલ શણગાર, જે અડે એ રડે, તોય સૌ કરે પ્યાર. લાલ મરચી. ઉખાણું દસમું. કાળો ઘોડો, લાલ લગામ, દોડતો જાય ગામે ગામ, બોલો એ કોણ?
તો આનો જવાબ છે ધુમાડો. ઉખાણું 11. નાનકડી ડબ્બી ભર્યા મોતી 1000. જે ઉઘાડે એ કહે વાહ રે કારીગર કામ. તો આનો જવાબ છે દાડમ. ઉખાણું 12. નાનકડી ઘોડી લોખંડની સિંગ. દિવસભર દોડે થાકે નહીં કિંગ. બોલો તે કોણ હોઈ શકે? તો આનો જવાબ છે સાયકલ. જો મિત્રો, તમને અમારા ઉખાણા ગમ્યા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલ રમૂજી ઉખાણાને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળશે.